હાર્દિક શુભેચ્છાઓ। તો આપણે આપણા ગુરુજીઓને યાદ કરીને આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ। સૌથી પહેલાં તો આપણે આગલા લેક્ચરમાં જે શીખી ગયા એને એકવાર રિમાઇન્ડ કરી લઈએ કે આગલા લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 5.1 નો ક્વેશ્ચન નંબર 1 જોયો હતો કે જેમાં આપણને કીધું હતું કે આપેલ વિધાનો ખરા છે કે ખોટા એ કારણ સહિત જણાવો અને તમને કીધું છે કે 1 માર્ક્સમાં પૂછવામાં આવે એવા ક્વેશ્ચન છે। ક્વેશ્ચન નંબર 2 માં જોયું હતું આપણે કે આપેલા પદોની વ્યાખ્યા આપીને સમજાવવાનું। તો એ વ્યાખ્યા આપણે જોઈ હતી કઈ કઈ તો સમાંતર રેખાઓ, લંબ રેખાઓ, રેખાખંડ, વર્તુળની ત્રિજ્યા અને ચોરસ। અને એને એ ક્વેશ્ચન પણ આપણને 1 માર્ક્સમાં પૂછવામાં આવશે એવું જણાવ્યું છે, અથવા તો જોડકા સ્વરૂપે પણ એ સવાલ આપણને પૂછી શકાય। જોડકા સ્વરૂપે પૂછવામાં આવી શકે કે એના સંકેત તમારે યાદ રાખવાના, અથવા તો વર્તુળની ત્રિજ્યા શોધો એવું પણ આપણને પૂછી કરાય, વ્યાસ આપ્યો અને એવું કંઈ પણ રીતે આપણને પૂછવામાં આવી શકે ટ્વિસ્ટ કરીને। તો આજે આપણે એક્સરસાઇઝ 5.1 નો ક્વેશ્ચન નંબર કયો જોઈશું? 4 જોઈશું। ક્વેશ્ચન નંબર 3 આપણે કરવાની જરૂર નથી, એક્ઝામ રિલેટેડ નથી એટલા માટે। અને ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 4 છે એ ભલે સાબિત કરવાનો છે પણ 1 માર્ક્સમાં પણ આપણને કામ આવી શકે અને પછીનો જે આપણા ચેપ્ટર આવશે એમાં પણ આ સવાલ આવી શકે એટલા માટે આપણે એ કરવાનો રહેશે। ભલે સાબિત કરવાનો છે પણ અને કોઈક વાર આપણને 2 માર્ક્સમાં પણ પૂછી કઢાય। અને તો આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈશું। ક્વેશ્ચન નંબર 4 આપણને આ રીતે કીધું છે કે જો AC = BC થાય તેવું બિંદુ A અને B ની વચ્ચે હોય, કોની વચ્ચે? A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC = 1/2 AB છે। અને આકૃતિ દોરીને આપણે એને સમજાવવાનું છે। ચલો હવે તમને એમ થાય કે A અને B ની વચ્ચે બિંદુ કયું કીધું છે? તો આપણો એ સવાલનો જવાબ અહીં છે કે AC બરાબર શું આપી દીધું છે? BC આપી દીધું છે। AC બરાબર શું આપી દીધું? BC। ઓકે, હવે આપણે બેન્ચ પર આપણે બાળકો જનરલી આપણે કેટલા જણ બેસીએ? 3 જણ। અને હવે વચ્ચે હોવું વાળું તમને સમજાવ્યું, વચ્ચે હોવું કેવી રીતે તે। અને તો બેન્ચ પર આપણે 3 જણ આ રીતે બેસેલા હોઈએ અને સપોઝ કે આપણી A નામની છોકરી હોય અને વચ્ચે હોવું અને B નામની છોકરી બેન્ચીસ પર બેસેલી છે તો ઓબ્વિયસલી વચ્ચે કોણ આવવાનું? તો C નામની છોકરી આવી ગઈ। એટલે તો શું થશે? AC બરાબર શું થયું? BC। સરખા અંતરે બેસે ને બિંદુ આપણે કે એટલે C નામની છોકરી છે બરાબર, અથવા તો A નામની છોકરી એ C થી સરખા અંતરે બેસેલી છે અને B નામની છોકરી એ પણ C થી શું કહેવાય? સરખા અંતરે બેસેલી કહેવાય। એટલે વચ્ચે હોવું એટલે શું કહેવાય કે A અને B ની વચ્ચે શું છે? C આવેલો બિંદુ છે, એટલે C નામની છોકરી વચ્ચે બેસેલી છે। એટલે આના પરથી આપણે લખી શકીએ કે AC બરાબર શું થશે? BC। અને બધાને સમજાયું હશે? તો આ આપણે એક ઉદાહરણ દ્વારા સમજી લીધું। હવે આપણે એના પરથી શું કરવાનું છે? આકૃતિ દોરવાની છે। આકૃતિ સૌથી પહેલા દોરીએ કે આપણને એક રેખાખંડ લઈએ। શું લઈએ? રેખાખંડ। ચાલો તો આ આપણી બેન્ચ પર કયા? A નામની છોકરી લીધી અને બેન્ચ પર બીજી આપણે કઈ લીધી? B નામની છોકરી। અને એ બંનેની વચ્ચે C નામની છોકરી બેસેલી છે। કયા નામની? C। પણ A અને B ની વચ્ચે આપણે લેવાનું એટલે જેથી કરીને આપણે કહી શકીએ કે A નામની છોકરી એ C થી સરખા અંતરે અને B નામની છોકરી એ પણ શું કહેવાય? C થી સરખા અંતરે થાય તો જ આપણે અહીંયા લખી શકીએ આપણે જે આપ્યું છે તે AC બરાબર શું થશે? BC। AC બરાબર શું થાય? BC। તો સરખું આપણે લેવાનું છે। ચલો હવે આ બિંદુ C કા લેવાનો? આપણે વચ્ચે લેવાનો છે। ચલો અહીં આપણને આપ્યું શું છે કે AC બરાબર શું આપી દીધું છે? BC આપેલ છે। લખીએ અહીં AC = BC આપેલ છે। અને થઈ ગયું એટલે બિંદુ A અને B ની વચ્ચે હોય, કયું બિંદુ આપણે લીધું? C। એટલે ઇનડાયરેક્ટલી આપણને સીધું નથી કીધું, જોયું તમે?
કે એમ સીધું નથી આપી દીધું ક્વેશ્ચનમાં કે સી એ અને બિંદુ બી ની વચ્ચે છે, તો એના માટે આપણે શું આપી દીધી શરત કે સી બરાબર બીસી થાય તેવું એ અને બી ની વચ્ચે હોય એવું લીધેલું છે. ચાલો સાબિત શું કરવાનું છે આપણે, એસી ઇક્વલ ટુ શું સાબિત કરશું 1/2 AB. ચાલો એ તો આપણે સાબિત કરવાનું રહેશે. હવે તમે આપણે જે આપેલું છે તેના પરથી આપણે શું કરવાનું, સાબિત કરવાનું રહેશે. એસી બરાબર બીસી આપેલું છે. હવે આપણે યુક્લિડની જે પૂર્વધારણા છે એને યાદ કરી લેવાનું, બરાબર. એટલે કે એના સ્વયં આપણે જે પહેલી વ્યાખ્યાઓ જે જોઈ હતી તેને ત્યાર પછી શું જોયું આપણે, એના સ્વયંસિદ્ધ શક્ય જોયા. અને તો એ પહેલું આપણે એમાં કીધેલું હતું કે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા કેવા થાય, સરખા. અને એક ઉદાહરણ પર તમને આપ્યું હતું કે સરખામાં શું સરખું ઉમેરવાનું. ચાલો તો હું અહીં એસી માં શું ઉમેરું, એસી. એસી બરાબર બીસી નો મતલબ શું થાય કે અહીં 5 બરાબર 5 આપ્યા છે એવું થાય. હવે 5 બરાબર 5 માં કેટલા ઉમેરે તો 4, એટલે કે સરખામાં શું ઉમેરી દીધું, સરખું ઉમેરીએ તો સરવાળા કેવા થાય, સરખા. એટલે બંને બાજુ મેં શું ઉમેરી દીધા, એસી ઉમેરી દીધા. શું ઉમેરી દીધા, એસી. હવે આપણે એસી બે વખત આવ્યા, એટલે કે x પ્લસ x હોય તો શું લખીએ આપણે, ટ્વાઇસ x અથવા તો 2x લખીએ. તો એસી પ્લસ એસી એટલે શું લખી શકીએ આપણે, 2ac લખી શકીએ. અને આને આપણે એઝિટીસ રવા દઈએ કે બીસી પ્લસ એસી. હવે જરાક આપણે એને સમજીએ કે બીસી પ્લસ એસી એટલે શું થાય તે. ચલો હવે અહીં આપણે જે છોકરીઓ વાળું લીધેલું છે ઉદાહરણ તેના પર ધ્યાન આપીએ. તો તમે જો કે બીસી એટલે આ પોર્શન થયો આટલો બીસી, અને બીસી એટલે આટલો પોર્શન થયો, અને પ્લસ એમાં શું ઉમેરાઈ ગયું, એસી ઉમેરાશે. એટલે આ રીતે બંને આપણે શું કરી દીધા, જોઈન્ટ કરી દીધું. હા થઈ ગયું. 35 પર બેસેલી જે છોકરીઓ છે તો આ તો શું બની ગયો, આપણો રેખાખંડ એબી બની ગયો. શું બની ગયો, રેખાખંડ એબી. એટલે આપણે એક રેખાખંડ એસી અને બીજો શું ઉમેરી દીધો, રેખાખંડ બીસી. બંનેનો શું કરી દીધો, સરવાળો. એટલે આપણને આખો શું મળશે, રેખાખંડ એબી. અહીં આપણે લખી શકીએ કે માટે 2ac ઇક્વલ ટુ એસી પ્લસ બીસી, બીસી પ્લસ એસી બરાબર શું લખી શકીએ આપણે, એબી લખી શકીએ. ધેરફોર એસી ઇક્વલ ટુ, ચલો આ બે એક ગુણાકારમાં છે એટલે બીજી બાજુ જતા કાં થશે, ભાગાકારમાં જશે. એટલે શું લખાશે, 1/2 AB. અને એ તો આપણે સાબિત કરવાનું છે. જે આપણું આવી ગયું કે શું આવી ગયું, એસી ઇક્વલ ટુ 1/2 શું આવી ગયું, AB. એટલે અહીં આપણે કારણમાં લખશું કે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા કેવા રહે છે, સરખા રહે છે. સરખામાં સરખું ઉમેરતા, સરખામાં સરખું ઉમેરતા સરવાળા સરખા રહે છે. થઈ ગયું. ચલો અને અહીં આપણે જે લખ્યું કે બીસી પ્લસ એસી એટલે શું કહેવાય, એક રેખાખંડ તો બીજો રેખાખંડ આવી શકે. તો બેઉના રેખાખંડની લંબાઈ કેવી છે, સરખી. તે ઓલરેડી આપણને આપેલું જ છે કે બીસી પ્લસ એસી આપી દીધું છે. અને અહીં તમે બીસી પ્લસ એસી પણ લખી શકો, કોઈ વાંધો નહીં. હવે આપણને અહીં સાબિત કરવાનું શું પૂછેલું હતું કે એસી ઇક્વલ ટુ 1/2 AB. પણ એની જગ્યા પર આપણને એવું પણ પૂછી શકાય અહીં કે બીસી ઇક્વલ ટુ શું પૂછી શકાય, તમે જો કે બીસી બરાબર શું થશે, 1/2 એવી જ થશે. કારણ કે આ બેના માપ કેવા છે, સરખા. એટલે ધારો કે જો હું આનું માપ કેટલું લેમ, 4. આનું માપ પણ કેટલું લેમ, 4 સેન્ટીમીટર લેમ. સરખા જ કીધા છે એટલે આખો જે રેખાખંડ એબી ની લંબાઈ આપણને કેટલી મળવાની, 8 સેન્ટીમીટર મળવાની. બુકમાં આવા કોઈ માપ આપ્યા નથી, આ આપણે હું મારી રીતે લીધા છે સમજાવવા માટે. ચાલો તો તમે જો અહીં એસી બરાબર 1/2 એબી થઈ ગયું. એસી કેટલું છે, 4.
અને AB ના અડધા 8 ના અડધા કરીએ તો આપણને કેટલા મળવાના 4 મળી ગયું. એટલે આ જ ક્વેશ્ચન છે બાળકો, તો આપણને આ રીતે પણ પૂછી શકાય કે AC ની જગ્યા પર શું આપી શકે, BC ઇક્વલ ટુ 1/2 AB, એવું પણ આપણને પૂછી શકાય. અને પણ એના માટેની કન્ડિશન તમને આ જ આપેલી હશે, પણ ફરક એટલો રહેશે કે આપણે AC માં AC ઉમેર્યા, એની જગ્યા પર આપણે શું પાર્ટ લેવો પડશે કે BC પ્લસ શું લેવા પડે, BC, તો જ આપણે આ સાબિત કરી શકશું. એ રીતે આપણે બીજી રીતે પણ પૂછી શકાય. હવે આપણે આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. એક્સરસાઇઝ આપણે 5.1 નો ક્વેશ્ચન નંબર 6 જોઈશું. તો ક્વેશ્ચન આપણને આપી દીધો છે આ રીતે કે આકૃતિમાં જો AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર શું થાય, CD થાય. તો સાબિત કરો કે શું થશે, AB બરાબર CD. અને આકૃતિ આપણને આપી દીધી છે. ચલો સૌથી પહેલા આપણે આકૃતિને બરાબર સમજી લઈએ. કે તમે જો કે આગળનો જે દાખલો હતો એમાં A અને B ની વચ્ચે કેટલા બિંદુ હતું, બિંદુ એક જ બિંદુ હતું. હવે તમે જો આખો જે રેખાખંડ AD છે એની આપણે વચ્ચે એટલે કે A અને બિંદુ D ની વચ્ચે બે બિંદુ આપેલા છે B અને C. આકૃતિ બરાબર સમજી લેવી. ચાલો આગળ વાત કરીએ તો A અને C ની વચ્ચે પણ કયું બિંદુ આપેલું છે, બિંદુ B વચ્ચે આપેલું છે. એ રીતે B અને D ની વચ્ચે પણ બિંદુ કયું આપેલું છે, C. તો સૌથી પહેલા આપણે સમજીએ કે AC બરાબર શું થાય, એમ કે BD થાય એમ કીધેલું છે. AC બરાબર શું કીધેલું છે આપણને, BD. એટલે એનો મતલબ એમ થાય કે AC નું માપ સપોઝ કે 4 સેન્ટીમીટર હોય અને BD નું બી કેટલું હશે, 4 સેન્ટીમીટર માપ છે એમ કીધું છે. તો આકૃતિમાં આપણે એને પહેલા જે રેખાખંડ આપણને રેખાખંડની લંબાઈ સરખી આપી છે એને બતાવી દઈએ. તો AC ને BD એટલે આ જે AC છે આટલો પોર્શન જોજો બરાબર, આ જે AC છે અહીંયાથી અહીંયા સુધી બરાબર, A નું માપ પણ કેટલું આપણને આપણે ધારી લીધું છે, ટેક્સ્ટબુકમાં આપ્યું નથી, કેટલું 4 સેન્ટીમીટર. તે જ રીતે BD નું માપ પણ આપણને કેટલું કીધેલું છે, 4 સેન્ટીમીટર આપી દીધું છે. અહીં લખીએ આપણે કે અહીં AC ઇક્વલ ટુ BD આપેલ છે. AC બરાબર શું આપેલું છે, BD આપેલું છે. ચલો હવે આપણે વાત કરીએ તો સાબિત કરવાનું શું છે આપણે કે AB બરાબર શું સાબિત કરવાનું, CD. ધેટ મીન કે એમાંથી આટલો પોર્શન નીકળી જશે. જોયો કે આટલો B ને C જેટલો પોર્શન શું થશે, નીકળી જશે. એટલે સાબિત થઈ જશે કે AB બરાબર શું સાબિત થશે, CD. એટલે આટલો જે પોર્શન આપણે એમાંથી કાઢી નાખવો પડશે, એટલે કે બાદ કરવો પડશે. તો હોપફુલી આપણે એને સમજી ગયા હશે કે શું કરવાનું તે. તો આપણે પહેલા આપણે રેખાખંડ કોની વાત કરીએ, AC માટે વાત કરીએ તો અલગથી અહીં દોરીએ તો તમે જોઈ શકો કે A અને C છે બરાબર, A અને C. તો A અને C ની વચ્ચે શું કીધેલું, બિંદુ B કીધેલું છે. અને તો આપણે પેલું બેન્ચ પર બેસેલી છોકરીઓ એ સરખા અંતરની વાત કરીએ પણ અહીં સરખું અંતર નથી, પણ A અને C ની વચ્ચે આ બાજુથી બેસેલી છે છોકરી, કોણ, B નામની છોકરી. એટલે આટલા બે આપણા પોર્શન થવાના આ રીતે થઈ ગયું. ચાલો તો અહીં તમે જો કે એ એક જ પાછા પર લાઈન પર છે, એક જ રેખા પર. હવે બીજું એક ખરા વાત ખાસ કહેવાની એટલે કે આગળના દાખલામાં પણ એ આપણે વાત કરવાની જ હતી, પણ અત્યારે હવે પાછી કરી લઈએ કે આ જે બધા બિંદુઓ એક જ રેખા પર આવેલા છે, અથવા તો શું કીધેલું કે આપેલા બધા જ બિંદુઓ શું એક જ રેખાને શિફ્ટ કરે તો તે બિંદુઓને શું કહેવાશે, સમરેખ બિંદુઓ કહેવાશે. એવા બિંદુઓ સમરેખ. એટલે કે આપણે આ જે છે ને આ રીતે પણ લખી શકીએ A ડેશ B ડેશ C બરાબર. આગળના દાખલામાં પણ રીતે આપણે લખી શકીએ કે A ડેશ C ડેશ B. અને તો સમરેખ બિંદુઓને કહેવાય, પણ એની આપણે ડિટેલમાં ચર્ચા ક્યારે કરશું, ચેપ્ટર નંબર 6 હું ચલાવીશ ત્યારે. એટલે આગળના લેક્ચરમાં એટલા માટે મેં જણાવ્યું નહીં, થોડુંક અહીં આપણે તમને માહિતી આપી દીધી, પણ એને ડિટેલમાં આપણે પછીના ચેપ્ટરમાં જોઈશું અને તેની વ્યાખ્યા પણ હું તમને ત્યારે લખાવીશ. ચાલો તો હવે આપણે આની વાત કરીએ તો કે AB અને BC નો સરવાળો કરશું. તમે જોજો કે આખું રેખાખંડ AC અહીંયાથી અહીંયા વેર છે, એટલે આ એક આપણો આટલો પોર્શન થયો, એટલે કે શું થશે AB. અને બીજો કયો પોર્શન અંદર એડ થવાનો, BC. અને એટલે AB
અને બીસી નો સરવાળો કરશું એટલે શું હશે આપણને આખું એસી મળી જશે. એટલે આપણે લખીએ અહીં એસી ની જગ્યા પર શું લખશું તો આપણે એબી પ્લસ શું લખાશે આપણું બીસી. આકૃતિમાં જોઈને પણ આપણે લખી શકીએ અહીં એબી પ્લસ બીસી એટલે શું થશે આપણું આખું એસી. ચાલો હવે આગળ જોઈએ તો અથવા તો આપણે અલગ અલગ લખીને પણ કરી શકીએ કે પછી સમીકરણ 1 અને 2 રીતે પણ આપણે લખી શકીએ. ચાલો તો સૌથી પહેલા આપણે એ લખી લઈએ એટલે કન્ફ્યુઝન થશે નહીં. તો લખશું કે હવે એસી ઇક્વલ ટુ શું લખાશે એબી પ્લસ બીસી. ચાલો અને આપણે નંબર શું આપી દઈએ પરિણામ નંબર 1 આપી દીધું. ચાલો હવે લખીએ આપણે તે જ રીતે બીડી બરાબર લખશું આપણે. ઓકે તે જ રીતે ચાલો હવે આપણે બીડી માટે લખવાનું છે તો નવેસરથી આપણે લખશું. તો બીડી માટે અહીં આપણે જોઈએ બી અને ડી ની વચ્ચે કોણ છે તો બી અને ડી કોણ છે બિંદુ સી. ચાલો એટલે આટલો ટુકડો થયો એક રેખાખંડનો અને આ બીજો ટુકડો થયો એટલે આખો આપણને રેખાખંડ કયો મળવાનો બીડી. કયો મળવાનો બીડી. ચાલો એટલે બીડી બરાબર આપણે શું લખી શકીએ તો લખાશે બીસી પ્લસ શું લખાશે સીડી. બીડી ઇક્વલ ટુ શું લખાશે બીસી પ્લસ સીડી. ચાલો અને નંબર શું આપી દઈએ આપણે 2 આપી દઈએ. ચાલો હવે આપણે શું કરશું તો જે બેઉ પરિણામ છે બરાબર એસી બરાબર આપણે ઓલરેડી શું આપી દીધું છે કે બીડી આપેલું છે. તો તમે ખાસ એ ધ્યાન રાખજો. અને એસી બરાબર શું આપી દીધું બીડી આપેલું છે એટલે લખીએ કે પરિણામ આને જોઈએ તો આપણે નંબર 1 અહીં આપી દઈએ જે આપેલું છે તેને અને આપણે નંબર 2 આપી દઈશું અને આને નંબર શું આપી દેવાનો આપણે 3. થઈ ગયું. એટલે પરિણામ 1 2 અને 3 પરથી પરિણામ 1 2 અને 3 પરથી. ચાલો આપણે લખી શકશું કે 1 2 અને 3 પરથી શું લખાશે તો એસી બરાબર બીડી કીધેલું છે એટલે આ બેને શું કરવાના આપણે સરખાવવાના છે. therefore AB પ્લસ બીસી ઇક્વલ ટુ શું લખાશે બીસી પ્લસ સી. થઈ ગયું. હવે બરાબર ધ્યાન આપજો કે તમે જો કે અહીં કઈ કોમન દેખાય છે તો શું સરખા દેખાય બીસી ને બીસી. એટલે આપણે અહીં લખશું કે સરખામાં આપણી જે પૂર્વધારણા છે કે તે યાદ રાખવાનું ખાસ સોરી કે સ્વયંસિદ્ધ સત્યો છે યાદ રાખવાનું કે આપણે આગળ શું જોયું કે સરખા ઉમેરે તો શું પરિણામ કેવું રહે સરખું રહે એટલે કે સરખું મળે. અહીં સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી કેવી રહેશે સરખી રહે. આગળ શું આપણે લીધું સરવાળા સરખા રહે એટલે કે શું લખવું પડશે બાદબાકી કેવી રહેશે સરખી. પણ આપણે આ જે બીસી છે એને આપણે કઈ બાજુ લઈએ બીજી બાજુ એટલે બીસી માઇનસ શું થશે બીસી પ્લસ સી. બીસી ને આપણે ડાબી બાજુથી કઈ બાજુ લીધા જમણી બાજુ એટલે પ્લસ બીસી ના શું થઈ ગયા માઇનસ બીસી. અથવા તો આપણે ખરેખર આવું લખવું પડે કે બી પ્લસ બીસી માઇનસ બીસી એવું લખવું પડે અને આ બાજુ પણ બીસી પ્લસ સીડી માઇનસ બીસી એવું લખવું પડે તો જ આપણું પેલું સ્વયંસિદ્ધ સત્ય આપણે કહેવાય કે સરખામાંથી સરખું બાદ કરીએ તો પરિણામ બાદબાકી કેવી રહી સરખી રહી. બરાબર એ થાય. એટલે હવે તમે જોઈ શકો કે આ બીસી પ્લસ બીસી ને માઇનસ બીસી કેન્સલ થઈ ગયા એટલે શું રહ્યું બાકી તો એબી ઇક્વલ ટુ શું બાકી રહ્યું આપણું સીડી. એબી ઇક્વલ ટુ શું બાકી રહ્યું સીડી અને જે આપણે સાબિત કરવાનું છે તે. ઓકે એબી બરાબર શું સાબિત કરવાનું હતું સીડી. એટલે આ રીતે આપણે સાબિત કરી શકીએ. આ બધું લખવાનું પણ આપણે જરાક ડાયરેક્ટ પણ લખી શકીએ પણ પેલું ગૂંચવણો થાય
એટલા માટે આપણે પરિણામ 1, 2 અને શું લઈ લીધા? 3 લઈ લીધા. ચલો આવો દાખલો પણ આપણને 2 માર્ક્સમાં આવી શકે. ચલો હવે બીજી એક આના પછી આપણે વાત કરવાના છે, બહુ અગત્યની છે. યુક્લિડની જે આપણી 5મી પૂર્વધારણા છે ને, એ તમારે એકવાર ખાસ જોઈ લેવી, કારણ કે હવે પછીનો જે ટોપિક છે તે આપણે જોવાનું છે યુક્લિડની 5મી પૂર્વધારણાને સમકક્ષ શું જોવાના છે? વિધાનો જોવાના છે. તે હવે આપણે જોઈશું. હવે યુક્લિડની 5મી પૂર્વધારણા આપણે શું જોવાના છીએ? તો સમકક્ષ વિધાન. હા ને, તો પહેલા 5મી પૂર્વધારણાને આપણે યાદ કરી લઈએ. હા ને, તો 5મી પૂર્વધારણા આ રીતે હતી કે જો બે રેખાઓ, હા ને, જો બે રેખા હોય અને તેને ત્રીજી રેખા છેદતી હોય, હા ને, તો એવું કીધેલું છે કે એ છેદતી રેખા છે એની એક જ તરફના અંધકોણોનો સરવાળો કેટલો થાય? 180 કરતા ઓછો હોય, અથવા તો બે કાટખૂણા કરતા કેવો હોય? ઓછો થાય. તો તે બે રેખાઓને તે જ ખૂણા તરફ લંબાવતા આગળ જતા એકબીજાને એ છેદે છે, એવું આપણે જોયું હતું. અને જો 180 સરવાળો થાય તો એકબીજાને છેદશે નહીં. એ 5મી પૂર્વધારણાને હવે આપણે શું જોવાનું છે? સમકક્ષ વિધાન. અને તે આપ્યું હતું ગણિત શાસ્ત્રી. જે સમકક્ષ વિધાન છે એ આપેલું હતું આપણા ગણિત શાસ્ત્રી જ્હોન પ્લેફેડ. અને 1729માં એમને આ પૂર્વધારણા રજૂ કરી હતી, આપી હતી. એટલે અને જે 5મી પૂર્વધારણા સમકક્ષ વિધાન છે બાળકો, એને જ્હોન પ્લેફેડની પૂર્વધારણા પણ કહેવાય. અને એ ગણિત શાસ્ત્રી હતા અને 1729માં એમને આપી હતી. અને સ્કોટલેન્ડના વતની હતા. કયા દેશના? સ્કોટલેન્ડના વતની હતા. એટલે આપણો એક ટૂંકો સવાલ થઈ ગયો અહીંયા. અને કે આપણને આગળ આવી ગયો એક ટૂંકો સવાલ કે થેલ્સ એ ખાલી જગ્યા દેશના વતની હતા. તો તેવી રીતે આ પણ આપણને સવાલ પૂછી શકાય. ગણિત શાસ્ત્રી જ્હોન પ્લેફેડ ખાલી જગ્યા દેશના વતની હતા. હા ને, તો એ કયા દેશના વતની હતા? સ્કોટલેન્ડના. અને અથવા તો એક માર્ક્સનો સવાલ પણ આવી શકે આપણને કે જ્હોન પ્લેફેડની 5મી જ્હોન પ્લેફેડની પૂર્વધારણા લખો. એટલે એ આ થશે, બરાબર ને? કે 5મી જે યુક્લિડની 5મી પૂર્વધારણા છે એને શું આપેલા છે? સમકક્ષ વિધાનો. એટલે એના જેવા છે. તો આપણે હવે જોઈશું 5મી પૂર્વધારણા કે આપણને તમે જોઈ શકો આકૃતિમાં શું આપેલી છે? બે રેખા આપી છે, એક રેખા L અને રેખા M. અને બિંદુ P આપણે એવું લીધું જે રેખા L પર નથી, કે રેખા L ની કાં લેવાનું? બહાર. અને રેખા L ની બહાર એટલે એ આપણે કાં લીધું? આપણે રેખા M પર. અને એટલે રેખા M પર આપણે બિંદુ P લીધું છે અને બિંદુ P માંથી પાછી આપણે બીજી બે રેખાઓ શું થાય છે? પસાર થાય છે, M સિવાયની. તો એને રિલેટેડ જ આપણને શું આપેલું છે? આ વિધાન આપેલું છે કે દરેક રેખા L અને તેના પર ન હોય તેવા પ્રત્યેક બિંદુ P ને સંગત. એટલે રેખા P એટલે કાં આપેલું છે? તેના પર નથી. P માંથી પસાર થતી અને રેખા L ને શું હોય? સમાંતર હોય તેવી એક અનન્ય રેખા કેવી મળે? M. અનન્ય એટલે આપણે આગળ સમજેલા છે કે એક અને માત્ર એક જ રેખા, એકથી વધારે નહીં કે એકથી ઓછી રેખા નહીં. એક અને માત્ર એક જ રેખા L મળે. એટલે આપણે રેખા L પર આપણે બિંદુ નથી લેવાનું, પણ કાં લેવાનું છે? કે રેખા L અને તેના પર ન હોય તેવા પ્રત્યેક બિંદુ, બરાબર? બિંદુ P આપણે અહીં પર લઈ શકીએ, એનો કોઈ વાંધો નહીં, પણ રેખા L પર લેવાનું નથી. ને સંગત P માંથી પસાર થતી, P માંથી રેખાઓ પસાર થાય છે, એક M, પછી બીજી બે આપણે ડોટેડ લાઈનથી બતાવી છે તે. એ પસાર થતી અને L ને સમાંતર હોય તેવી, L ને શું છે? સમાંતર હોય તેવી એક અનન્ય રેખા શું મળે છે? M મળે છે. ચલો હવે આપણે આગળ વાત કરેલી કે જો સરવાળો કેટલો થઈ જાય? આપણે જે આપેલી હતી, આપણે જે છેદિકા આપેલી હતી એના એક તરફના અંતકોણનો સરવાળો 180 થાય તો તે બે રેખાઓ શું કહેવાશે? સમાંતર રેખાઓ કહેવાય. એટલે અહીં તમે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકો છો કે રેખા L અને રેખા M એ કેવી છે? સમાંતર રેખાઓ છે. કેવી? સમાંતર રેખાઓ. પણ
પી માંથી બાકીની જે રેડ કલરની લાઈન છે એ એલ ને સમાંતર થશે નહીં અને એને કેવી કહેવાય તો પરસ્પર એકબીજાને છેદતી રેખાઓ કહેવાય. શું કહેવાય? છેદતી રેખાઓ. એટલે બીજું વિધાન એવું આપ્યું છે આપણને કે બે ભિન્ન અને એકબીજાને છેદતી રેખાઓ. હે ને, બે કેવું છે? ભિન્ન. ભિન્ન એટલે જુદી જુદી અને એકબીજાને શું કરે? છેદતી રેખાઓ એક જ રેખાને સમાંતર હોઈ શકે નહીં. એટલે આ તમે જો કે બે ભિન્ન અને એકબીજાને શું કરે? છેદતી રેખાઓ એક જ રેખાને સમાંતર હોઈ શકે નહીં. આ એક રેખાની રેખાઓ સમાંતર નથી. આકૃતિમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ચાલો, અને આપણે શું કીધું તો જ્હોન પ્લેફેરની પૂર્વધારણા તરીકે ઓળખવામાં આવે અને જ્હોન પ્લેફેર કયા દેશના વતની હતા? સ્કોટલેન્ડના હતા અને એને ક્યારે આપેલી આ પૂર્વધારણા? 1729માં. અને આપણે શું કહેવીશું તો યુક્લિડની 5મી પૂર્વધારણાને શું કહેવાય? સમકક્ષ વિધાનો. આ શું થયું? આપણો 1 માર્ક્સનો ક્વેશ્ચન. હવે આપણું મોસ્ટ પ્રોબેબિલિટી ચેપ્ટર અહીં પૂરું થઈ ગયું. હવે આપણે જોવાનું છે આ યુક્લિડની શું જોઈએ? આપણે ભૂમિતિ. હવે જોઈશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં અયુક્લિડીય ભૂમિતિનો ખ્યાલ. બરાબર? જે આપણને એક્ઝામમાં પૂછવામાં નથી આવતા પણ આપણે એને માહિતી માટે ફક્ત સમજવાના છીએ. સો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં એ સમજીશું અને જે નોટ્સ છે એ તમારે મારી નોટબુકમાં આકૃતિ વ્યવસ્થિત પેન્સિલ દોરીને લખવાનો રહેશે. અને આના પછીના લેક્ચરમાં આપણે બાળકો શોર્ટ ક્વેશ્ચન પણ જોવાના છીએ. સો આપણે હું ક્લાસરૂમમાં કેમ કે હવે પછી આ ચલાવવાની છું તો કોઈ એબસન્ટ રહેતા નહીં. એટલે તમે કોઈ એબસન્ટ રહેતા નહીં. થેન્ક યુ વેરી મચ.